હું શ્રી MM ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નારુકોટમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે મેજિક ઓફ PLM. PLM દ્વારા વિદ્યાર્થીઓને જે લેસન હાર્ડ છે એને આપણે પ્રવૃત્તિમાં ઢાળી દેવાનો છે, અને જે પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ કરે છે એના દ્વારા એ લોકો વર્ડ્સ છે, વોકેબ્યુલરી છે, સેન્ટેન્સ છે, એ લોકો લખી શકે છે. મારો પહેલાં તો સબ્જેક્ટ છે મેજિક ઓફ PLM. બરાબર, ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા હું ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને કરાવડાવું છું. અને જે મારા 9th અને 10th જે યુનિટ છે એ યુનિટને હું ડ્રોઈંગમાં કન્વર્ટ કરી દઉં. જાણે કે પોએમ છે પેન્સિલ, બરાબર, તો પેન્સિલની અંદર જે પોએમ છે એને હું ડ્રોઈંગ કરાવડાવ્યું પહેલાં તો બાળકને, અને ડ્રોઈંગ દ્વારા હું એ લોકોને શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે, પછી રાઇમિંગ વર્ડ્સ છે, એ બધું જ એ લોકો ઇઝીલી કરી શકે. પછી બીજું છે કે 9thની અંદર ડેન્ટલ હેલ્થ છે. ડેન્ટલ હેલ્થ જે લેસન છે એ લેસનની અંદર હું એ આખું ટીથ વિશે મોડલ બનાવડાવ્યું, અને મોડલ દ્વારા એ લોકો સમજી શકે છે કે આને પ્રી મોલાર કહેવાય છે, આને કેનિન કહેવાય છે, આને મોલાર કહેવાય છે, એટલે બધું જ જે છે એ બધું જ ડ્રોઈંગમાં કરેલું છે. જાણે કે 10thની અંદર આપણે અરુણ કૃષ્ણમૂર્તિ શોર્ટ નોટ કરાવી છે મારે, તો અરુણ કૃષ્ણમૂર્તિની જે શોર્ટ નોટ છે એને પહેલાં તો ડ્રોઈંગ કરાવ્યું કે ફર્સ્ટ એક્ટિવિટી એની શું હતી, સેકન્ડ એક્ટિવિટી શું હતી, અને થર્ડ